તો હલો, કેમ છો બધા? આજે આપણે છાંટવાની છે દવાની. દવા આપણી ચાલી પંપની બનાવી દીધી છે અને આપણો પંપ પણ રેડી છે. અને હવે આપણે જઈએ દવા છાંટવા. વલિયારી કેવી મોટી મોટી થઈ ગઈ, 2-3 મહિનાની, 2 મહિનાની લગભગ હશે. અને મેં વિચાર્યું પણ નહોતું મારે આવું કરવું પડશે, કેમ કે મને ખબર હતી મારે ખાવા બનાવવા જવું પડશે. તો આપણે બનાવવાનું છે ફુલેવરનું શાક. કાપી દીધું છે આપણે, અને મરચાં પણ કાપી દીધા છે. અને હવે આપણે વઘાર દઈએ, મરચું મસાલો નાખી દઈએ બધું, અને બરોબર ચમચોથી હલાવી નાખીએ એટલે મસ્ત મિક્સ થઈ જાય. પછી પાણી રેડી દઈએ તો શાક થઈ ગયું છે આપણું રેડી. હવે લોટની વાર છે, અને લોટ પણ આપણે બાંધી દીધો છે. અને હવે રોટલી વણશું. તો આપણે ફટોફટ રોટલી વણીને બનાવી દઈએ. ભૂખ પણ લાગી છે હવે. તો આપણે રોટલી બનાવી દીધી, જેવી તેવી, થોડીક ગોલ નહીં પણ જેવી. તો રોટલા શાક આપણું બની ગયું. હવે આપણે મેં ખાવા કરું એટલે બાય.